હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવશું ઘઉંના લોટની ભાખરી। તો આપણે ઘઉંનો લોટ લઈ લીધો છે, આપણે અહીંયા તેલ લઈ લીધું છે। હવે આપણે લોટ બાંધી લઈશું। તો આપણે એક આ દાખરી લઈ લીધી છે। આપણે એમાં પહેલાં ઘઉંનો લોટ બધો એડ કરી દેવાનો છે। તો આપણે ઘઉંનો લોટ એડ કરી દઈશું। ઘઉંનો લોટ બધો એડ કરી દઈશું। થોડોક આપણે એમાંથી કાઢી લઈશું। હવે આપણે એમાં 2 ચમચી જેટલું તેલ એડ કરવાનું છે। 2 ચમચી જેટલું આપણે તેલ એડ કરશું। થોડુંક આપણે લોટ પ્રમાણે આપણે મીઠું એડ કરશું। આપણે અડધી ચમચી ભરી મીઠું એડ કરવાનું છે। બધું આપણે સારી રીતે મિક્સ કરી લઈશું। પહેલાં બધું સારી રીતે આપણે મિક્સ કરી લેવાનું છે। આપણે બધું પહેલાં સારી રીતે મિક્સ કરી લઈશું। આપણે 1 ચમચી ભરી ઉપરથી તેલ એડ કરશું। બધું આપણે આ રીતના મિક્સ કરી લેવાનું છે। તો સરસ મજાનું બધું મિક્સ થઈ ગયું છે તેલ સાથે। તો હવે આપણે પાણી એડ કરીને લોટ બાંધી લઈશું। આપણે થોડું થોડું પાણી એડ કરવાનું છે અને લોટ બાંધી લેવાનો છે। ઘઉંનો લોટ બાંધવી એવી રીતે નથી બાંધવાનો, આપણે એ તો ઢીલો રાખતા હશું, આપણે આ લોટ કઠણ રાખવાનો છે। આપણે ભાખરી બનાવી છે એટલે આપણે લોટ કઠણ રાખવાનો છે। થોડું થોડું પાણી એડ કરીને આપણે લોટ બાંધી લઈશું। થોડું થોડું પાણી એડ કરીને આપણે લોટ બાંધી લેવાનો છે। આ રીતના આપણે લોટ બાંધી લઈશું। આપણે ભાખરીનો લોટ આપણે કડક રાખવાનો છે। તો આપણે આ રીતના લોટ કડક રાખશું। બધું સારી રીતે મિક્સ કરી અને બાંધી લઈશું। ભાખરી તમે શા સાથે પણ ખાઈ શકો, તમે શા સાથે પણ ખાઈ શકો છો। શા સાથે સારી લાગશે તમને। તો આ રીતના બનાવશું, એ રીતના તમે ટ્રાય કરજો એકવાર। સરસ બનશે તમારી ભાખરી। તો આપણે આવી રીતના કડક લોટ બાંધી લેવાનો છે। તમે જોઈ શકો છો સરસ મજાનો આપણે કડક લોટ બાંધી લીધો છે। આપણે આ બધું ઉખાડી અને સારી રીતે લોટ બાંધી લઈશું। થોડો થોડો લોટ એડ કરીને આ બધું સરસ મજાનું મિક્સ કરી લેવાનું છે। તો સરસ મજાનું આવી રીતના આપણે મિક્સ કરી લઈશું। થોડુંક આપણે પાણી એડ કરીને સરસ મજાનું બાંધી લઈશું।
તો આપણે સરસ મજાનો ભાખરીનો લોટ બાંધી લીધો છે. હવે આપણે તેલવાળા હાથ કરી લઈશું. તો આપણે તેલવાળા આ રીતના હાથ કરી લેવાના છે. આપણે સરસ મજાનું લોટ ઉપર તેલ ચોંટાડી દેવાનું છે. આ રીતના સરસ મજાનો લોટ ચોંટાડી દઈશું. લોટમાં તેલ ચોંટાડી દઈશું. આ રીતના બધું સરસ મજાનું મિક્સ કરી લેવાનું છે. તો તમે જોઈ શકો છો સરસ મજાનો આપણો ભાખરીનો લોટ તૈયાર થઈ ગયો છે. હવે આપણે એમાંથી એક એક લુવો બનાવી લઈશું. તો આ રીતના કરી આપણે એક એક લુવો લઈ લેવાનો છે. આ રીતના કરી આપણે એક એક લુવો લઈ લઈશું. તો આવી રીતના બધા આપણે લુવા તૈયાર કરી લેવાના છે. તો આવી જ રીતના આપણે બધા લોટના લુવા બનાવી લઈશું. આપણે લુવો થોડો જાડો રાખવાનો છે કે આપણી ભાખરી જાડી થાય સરસ મજાની અને ખાવાની મજા પડી જાય એવી આપણે ભાખરી બનાવી લઈશું. હવે તો આ રીતના આપણે બધા લુવા તૈયાર કરી લેવાના છે. આ રીતના આપણે બધા લુવા બનાવી લેવાના છે. તો આપણે 4 લુવા તૈયાર કરી લીધા છે. હવે આપણે ભાખરી બનાવી લઈશું. તો આ રીતના આપણે 4 લોટના લુવા તૈયાર કરી લીધા છે. આપણી સાઈડમાં થોડો કોરો લોટ એડ કરી દેવાનો છે. હવે આપણે ભાખરી બનાવી લઈશું. પાટલું લઈ લીધું છે. આપણે એક વેલણ લઈ લીધું છે. તો હવે આપણે પાછો થોડુંક તેલવાળો હાથ કરી અને પાટલા ઉપર તેલ ચોંટાડી દેવાનું છે. થોડું થોડું આ રીતના આપણે બનાવી લઈશું. આ રીતના આપણે બધી લોટની ભાખરી વણી લેવાની છે. આ રીતના આપણે બધા લોટની ભાખરી વણી લેશું. તો અહીંયા આપણી કિનારી ફાટી જાય છે અને આપણે આ રીતના ચોંટાડી દઈશું. આ રીતના આપણે ભાખરી બનાવી લેવાની છે. સરસ મજાની આપણી અહીંયા ઘઉંના લોટની ભાખરી બનીને તૈયાર થઈ ગઈ છે. આ રીતના આપણે બધી ભાખરી તૈયાર કરી લેવાની છે. આ જ રીતના આપણે બધી ભાખરી તૈયાર કરી લેશું. તો આપણે આ એક ડીશમાં કાઢી લેવાની છે. આ રીતના આપણે બીજી પણ એવી જ રીતના આપણે ભાખરી બનાવી લઈશું ઘઉંના લોટની. તો આપણે એવી જ રીતને ઘઉંના લોટની બીજી ભાખરી બનાવી લઈશું. આ રીતે વળીને આપણે ભાખરી બનાવી લેવાની છે.
આ જ રીતે આપણે બધી ભાખરી બનાવી લેશું. સાઈડમાં કિનારી ફાટી જાય તો આપણે એને ચોંટાડી દેવાની છે. કડક લોટ રાખ્યો છે ને એટલે આપણે ભાખરી ફાટી જશે. આ રીતના કિનારી ચીપકા દેવાની છે. આ જ રીતના આપણે બધી ભાખરી વળી લઈશું. આ રીતે આપણે બધી ભાખરી વણી લેવાની છે. તો આપણે આ બધી ભાખરી વણી લીધી છે. તો તમે જોઈ શકો છો જાડી નહીં પાતળી નહીં એવી આપણે ભાખરી વણી લેવાની છે બધા લોટની. તો આપણે બધા લોટની આ રીતના ભાખરી વણી લીધી છે. હવે આપણે ગેસ તરફ જઈશું. તો અહીંયા આપણે ગેસ ચાલુ કરો છો એના પર આપણે તવી રાખી દીધી છે. હવે આપણે એમાં તેલ એડ કરી દઈશું. તો આપણે ચમચી કરી ફરતી કોર તેલ લગાવી દેવાનું છે આ રીતના. તો આપણે એના પર આ ઘઉંના લોટની ભાખરી રાખી દઈશું. તો આપણે આ રીતના ભાખરી રાખી દેવાની છે. સરસ મજાનું આપણે આ રીતના બધું મિક્સ કરી લેવાનું છે તેલ સાથે ભાખરીને. તો ભાખરીને આપણે ખરપિયાના મદદથી બીજી બાજુ પલટાવી દઈશું. આ રીતના આપણે ભાખરીને પલટાવી દેવાની છે. બીજી બાજુ આપણે ચેડવી દઈશું આ રીતના. તો તમે જોઈ શકો છો સરસ મજાની આપણી ભાખરી બનીને તૈયાર થઈ ગઈ છે. તો આ જ રીતના આપણે બધી ભાખરીને તૈયાર કરી લઈશું. આપણે અડધી ચમચી ભરી તેલ એડ કરવાનું છે. ફરતી કોર તેલ લગાવી દઈશું. પર આપણે થોડું થોડું તેલ લગાવી દેવાનું છે. આપણે બીજી બાજુ પલટાવી દઈશું ભાખરીને. આ રીતના આપણે બધી ભાખરી બનાવી લેવાની છે. આ રીતના આપણે બધી ભાખરી બનાવી લેશું. તો આપણે એક અહીંયા ભાખરી બનીને તૈયાર થઈ ગઈ છે. તમે જોઈ શકો છો સરસ મજાની બે બાજુ ચડીને મસ્ત તૈયાર થઈ ગઈ છે બધી બાજુ. તો હવે આપણે એક પ્લેટમાં એને કાઢી લઈશું. તો આપણે એક પ્લેટમાં એને કાઢી લેવાની છે. આ જ રીતના આપણે બધી ભાખરીને તૈયાર કરી લઈશું. તો બધા લોટની ભાખરી બનીને તૈયાર થઈ ગઈ છે. તો હવે આપણે ગેસ બંધ કરી લઈશું. હવે આપણે જોઈ લઈશું. તો આપણે ગેસ બંધ કરી લીધો છે. હવે આપણે ભાખરીને જોઈ લેવાની છે. તો આપણે હવે જોઈ લઈશું. તો તમે જોઈ શકો છો સરસ મજાનું ચા સાથે ખાવાની મજા પડી જાય સવારમાં એવી ઘઉંના લોટની ભાખરી બનીને તૈયાર થઈ ગઈ છે. જો તમને મારી રેસીપી પસંદ આવી હોય તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. આવજો.